પણ સપનામાં કાનિયો જોગી કહે છે કે એ મેલડી દુનિયાની માલપા એમ કહે છે કે જાય એટલે કામરૂ દેશની સરહદ ઉપર બાવા બાળીનાથની મઢી આવે કે કાનિયા તારે નથી જોવાનું, હું મેલડી તને કામરૂ દેશ જોવાનું. આટલું કઈ અને માં મેલડી અદૃશ્ય બની ગયા, ધૂળના ધડીમડામાં હમાઈ ગયા. રાત વીતી દિવસ ગયો છે. માના કહેવા પ્રમાણે જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી ત્રણ તાજમ ભરી અને કાનિયો જોગી પાથરમાં તળાવ હતું ન્યા જઈને બે કોળી સાજવાટી અને ધૂળના ધડીમડા પાસે બેઠો બેઠો મંડ્યો કંડિયો બનાવવા. કંડિયો બનાવી અને સંધ્યા ટાણું થયું, ધૂપ દીવાનો ટાઈમ થાય. સૂરજ નારાયણ રાંદલના ઓરડે વી ગયા, મેઘલી અંધારી રાત મળી. હવે રાતના 1 વાગ્યાનો કાનિયો જોગી ટેમની રાહ જોવે. વાત કરતા વાર લાગે, રાતના 1નો ટકોર થયો. એ દેતવા પાડી ગુગળનો ગાંઠિયો તેલનો ત્રસ્યો ધુપેલિયાની માલપા નાખી કંડિયો ખોલીને મેલડીના ધડીમલા સામે મેકી. એક આટો, બે અને ત્રીજો આટો આમ પૂરો થાય ન થાય ત્યાં કાનિયા જોગીની આંખોના ખાલી ખૂણા ભીનાથી આહુડું નતું પડ્યું, ખાલી ખૂણા ભીના થયા. ધૂળના ધડીમલામાંથી કેબી અવાજ આવ્યો કે મારા કાનિયા, જેના કરમ ભાગલે જેના નસીબમાં હું મેલડી બેઠી હોય ને એને રોવાનું ન હોય. એ હવે કંડિયાને ધૂપ દઈ દે, કંડિયાને ધૂપ દે. હાલ મારી મેલડી કે જો હવા મેદની નાગણી બનીને કંડિયામાં બેસી જાવ ને તો મારા કાનિયા તારી મેલડી તારી